જરણ દે વિરસના વહેતા કરી સતવયા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આખે રસ વિના તમને ભાળિયા અનુભવ નંદન વરના વિરલ વિહારી જો બાકી જ્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન કરી કાપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા મારું ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાદમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવર વંચાય છે બતકમ બસો તે સવાન અધૂરે સંસાર કેવળ અશાતામય છે કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે તે પણ સત્પુરુષનો અનુગ્રહ છે કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી ઘણે કાર ઉપદેશેલું તે પુણ્ય રૂઢીને આધીન થઈ પ્રવર્તે છે તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને ગુણકામતા સુધીની સર્વ સમાધિ તેનો સત્પુરુષ જ કારણ છે આટલી બધી સમજતા છતાં જેને કઈ સ્પૃહા નથી ઉન્મત્તા નથી પોતાપણું નથી ગર્વ નથી ગારવ નથી એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામ રૂપે સ્મરીએ છીએ સંસાર કેવો શાતામય છે શાતા છે જ ને દુઃખદ છે કોઈને કઈક સુખ હોય તો સુખ પણ આપ્યું સત્પુરુષ સારા કર્મ કરે તો પુણ્ય બંધાય અને પુણ્યાફળ રૂપે સુખ હોય એટલે પણ સારા કામ કરો કોણે કહ્યું જ્ઞાનીએ પુસ્તક બધી વાંચ્યું તો નહીં પુસ્તકના રચનાર કોણ? જ્ઞાની. જે જ્ઞાનીના ઉપદેશથી
આ જીવ પુણ્યમાંથી કંઈક શાતા મેળવી એનું મૂળ કારણ કોણ? સત્પુરુષ. શાતા સદાચાર સિવાય મળતી નથી. સદાચારના ઉપદેશા સત્પુરુષ છે. એ તમને શાતા કોણે આપી? સત્પુરુષ છે. પુસ્તકમાંથી વાંચ્યું તું ને, પુસ્તકના કરતા પણ તે છે. પુસ્તક પછી એના તે પોતે કેટલાક તે માણસ પુસ્તક પોતાના મૂળ તો તે છે. પુસ્તક ત્યાર પછી જ્ઞાન એ બતાવ્યું એવું પુસ્તક થયા. અહીં શું કેવું છે? કોઈ જીવને કિંચિત થોડું પણ સુખ હોય એનું કારણ સત્પુરુષ છે. એને તો સદાવ્રત છે. જેને જે જોઈએ એ બધી જાત સુખ આપે છે. દેવગતિ જોઈએ એના પીઠામાં બધી સાઈઝો વેચાય છે અને જથ્થાબંધ અને છૂટક પણ વેચાય છે. જે જોઈએ તે બધો સુખ દેને ત્યાં છે. કોઈને શરીરનું સુખ હોય તો પણ કોણે આપ્યું? સત્પુરુષ છે. પૈસા આપ્યા તો સત્પુરુષ છે. કેમ? સદાચાર સેવ્યા ને એનું ફળ. સદાચાર સેવાનું કહ્યું કોણે? કોઈ પણ જીવને જરા પણ સુખ હોય એનું આપનાર કોણ? સત્પુરુષ. આખા જગતને સુખ આપી શકે એવું સદાવર્તને મળ્યું. જેવો તેવો છે છતાં એને ગર્વ નથી, ગાર્વ નથી. જરીક હોય તો બીજો તો કઈ બતાવે, કઈ બતાવે. સુખ સત્પુરુષ સિવાય ક્યાંય નથી. આટલી બધી સમજતા છતાં તેને કઈ પણ સ્પૃહા નથી. સત્પુરુષ આપણી પાસે કઈ સ્થાન નથી. અમને નમસ્કાર કરો એમ કહેતા નથી, અમારી સેવા કરો એમ પણ કહેતા નથી. એને તમારી પાસે કઈ જોઈતું નથી, એ તમને આપે છે. બધાને જીવાડે છે પણ કશી આશા નથી, મારે કઈ જોઈતું. અને જો માગે તો તમે બદલવાની શકે એમ નથી. આપથી માગ કઈ પણ લેવાની નિષ્ફળ છો અને હું બદલો ભરવાને અસમર્થ છું. મારી આબરૂ રહી કે તમે માગો કે બદલો તો મારા ઘર ને ખેતર ટોચમાં જાય તો બદલો વળે એવો કેવા આખા જગતને સુખ આપનાર સત્પુરુષ. પણ એ સત્પુરુષને જ્ઞાનીઓ તો ભગવાન કરતો વિશેષ કે છે. ભગવાન તો અટપટો છે. સત્પુરુષ તો દેખાય છે, વાતો કરે છે આપણી જોડે. ત્રિલોકના નાથ વશ થયા છે. સત્પુરુષે ભગવાનને કબજે કર્યા. ભગવાનના હૃદય જગા નથી આપણે માટે, પણ ભગવાનને આપણે હૃદય જગા છે. આવડો મોટો ભગવાન એના આપણે વટ જગા નથી, પણ ભગવાનના માટે સત્પુરુષના હૃદય જગા છે. કોણ મોટું? સત્પુરુષ મોટા. ભગવાનને ના અહીંયામાં સંભાળ્યા. ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં કોઈ અટપટી દશાથી વર્તે છે. કેટલાક સત્પુરુષો ખરા ભાઈ વેશના હોય, અટપટી દશા રીતે ઓળખાણ તરપાવદેવ બહારથી દેખાય નહીં, જ્ઞાની છે. તો શું કે ઝવેરી છે, વાણિયા છે, વેપારી છે,
પણ એ કોણ કે સત્પુરુષ છે અટપટી દશા. એને જો સત્પુરુષ તરીકે જાણ તો લોકો લાભ લે. અટપટી દશા છે. અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મુદ્દે ઓળખાણ થવું દુર્લભ છે. કોને ઓળખાણ થાય સત્પુરુષનું? મોક્ષ ની અભિલાષી હોય તે મુદ્રા નેત્ર સત્પુરુષ ઓળખી લે છે. જેના ઘટમાં વૈરાગ હોય તે ઓળખે. મૂરખવા ઘટ વૈરાગ ઘટ વૈરાગ તે ઉપજવા પૂરિત ભાગ. તેમને તો કઈ સત્સંગ, તેમને તો કઈ નું ખરંગ. ગુરુને ઓળખવા માટે વૈરાગ જોઈએ. જ્યાં સુધી આ જગતના પદાર્થો ગમે છે ત્યાં સુધી ગુરુ ના ઓળખાય. જ્યારે આ જગતના પદાર્થ નહીં ગમે ત્યારે ઓળખાશે ભગવાન. આપણે તો પૈસા જોઈએ છે, માન મોટાઈ જોઈએ છે, સર ખાવાનું જોઈએ છે, છાતા જોઈએ છે. મળી રહે પૈસો વગર કોણ વધે? પણ પર પદાર્થ નહીં ગમે ત્યારે ભગવાન સુખ છે એકાંતિ નથી. કેટલાક જીવોને ભૌતિક સાધન હોય તો પણ ભગવાને ભક્તિ કરે છે. પણ સામાન્ય આ નિયમ છે કે દુખ્યો હોય એ ભગવાન સંભાળે, સુખો સુખા સંભાળે. સુખમાં સમરે સોની, સુખમાં સમરે રામ. માગ્યું કુંતા માએ કૃષ્ણની પાસે, માગો તો આપશો કે આપીશ, મને દુઃખ આપો કે. કેમ? દુઃખમાં તમારે યાદ આવો અને સુખમાં આવો નહીં. સુખમાં ભગવાન યાદ કોકને જ આવે. અને આવે તો બહુ ઊંચી વાત. સુખમાં જો ભગવાન યાદ આવે તો દુઃખ આવે છે નું. અટપટી દશા કૃપા દેવી. કોણ ઓળખે એને ભગવાન તરીકે? કોણ ઓળખે તેને સત્પુરુષ તરીકે? વેચ નથી, ભગવાન નથી, ધોળો નથી, માથે મૂડ્યું નથી, રોજ કર્યો નથી, ઉગાડે પગે ચાલતા નથી ને લોકો બહારનું જોવે છે. એ અટપટી દશા છે. જેનું સામાન્ય મુદ્દે ઓળખાણ થતું નથી, દુર્લભ છે, એવા સત્પુરુષને અમે ફરી ફરી સમજીએ છીએ. એક સમય પણ કેવળ સંપણાથી રહેવો ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. અસંગ એટલે કેવળ સંગ, કશું ના જોઈએ. રેવાય જોઈએ તો ખરું થોડું. એકલા રેવાય કઈ? અસંગ થાય એ ઉત્તમ ઉત્તમ. અસંગ થવું મુશ્કેલ છે. માર ઘર જોઈએ, પૈસા જોઈએ, સગો જોઈએ, વાતો કરનારો જોઈએ, કંઈક તો જોઈએ. પણ એકલા થવાની જરૂર છે. જ્ઞાની અસંગ થયા, કોઈનો સંગ નહીં. એને વેપારનો વ્યવહારનો કશો સંગ નહીં. એક સમય પણ કેવળ સંપણાથી રહેવું ત્રિલોકને વશ કરવા કરતા પણ કાર્ય છે. ત્રલોક વશ થાય એના કરતા અસંગ થવું મુશ્કેલ છે. ઘર છોડીને જંગલમાં જાય તો અસંગ નથી શકતો. જોય પાછો મઠમાં જાય, આશ્રમમાં જાય, ગાય રાખે, ચેલા કરે, તો ઘેર નતું.
નથી ગમતું એ. પણ જ્ઞાની તો નિર્લેપ છે. સંસારમાં રહ્યા થતો તેને જડતું નથી. અથવા એવા અસંગપણાથી ત્રિકાળ દે રહ્યા છે. એવા સત્પુરુષના અંતઃકરણ તે દ્વયમે પરમ આશ્ચર્ય પામી ગમે. એવા અસંગ રહે કાયમ. આપણે એકલું કોઈ જગ્યાએ થોડી પૂરીનું ક્યાં હોય, બધી સગવડ હોય, ભગત જેલમાં ખુલ્યું છે. ખેડૂત ફોન હોય તો કોઈ વાત કરે, પણ તે ના રહી ગયું. આ જીવને અસંગ ગમતું. અસંગ થવું એ જ ઉત્તમ સાધન છે. હે પરમાત્મા, અમે તેમ જ માનીએ છીએ આ કાળમાં પણ જેનો મોક્ષ હોય. એમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન થયું છે. તે પ્રમાણે આ કાર્ય મોક્ષ ન હોય તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ અને અમને મોક્ષ આપવા કરતા સત્પુરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સંપદ રહીએ એવું હતા. આ કર્મ મોક્ષ છે. પણ જૈન શાસ્ત્ર ખોચિત કોઈ જગ્યાએ કર્મ છે. આ કર્મ મોક્ષ નથી. જોઈ થઈ કોણ પ્રબલમાં મોક્ષ જોઈતોય નથી તો જે તો ખરો પણ જોઈતો નથી. ભક્તિ છે કે નહીં? બસ મારે બહુ થઈ ગયું. સત્પુરુષ મળ્યા મારે શું કરવો છે? બ્રજવાનું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કોઈ ક્યાંથી લાવવું? અહીંયા આગળ સત્પુરુષની મારે સેવા કરવાની, ભક્તિ કરવાની, એનું દર્શન કરવાના, તો ક્યાંથી મળશે? મોક્ષ ગયા પછી થાય. જો બેઠા તો બેઠા ચોટ્યા, જરાય ખસાય નહીં. ક્યાં હુદે? અલંકાર હુદે. હવે જરાક ભક્તો ફેરવો પણ નથી. એ અમારે નથી. અમારે તો સત્પુરુષે આજે અમર વાણી છે. ખરેખર તો સુખની પ્રાપ્તિ જ ઉત્તમ છે. સત્પુરુષનું માધ્યમ બતાય છે. પછી અમે પછી ભગવાનની ભક્તિ શું કરીશું? સત્પુરુષ ક્યાંથી કરીશું? હે પરમાત્મા, અમે તેમ જાણીએ છીએ કે આ કાળમાં પણ જેનો મોક્ષ હોય છે. જૈન ગ્રંથોમાં ખોચી કોઈ જગ્યાએ એમ કોઈ કાર મોક્ષ નથી. ખોટી વાત છે. સિદ્ધાંતથી પણ આ કણ મોક્ષ ના હોય એવું છે જ નહીં. મોક્ષ એટલે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. શુદ્ધતા, રાગ સંજ્ઞાન, મુખ્ય કર્મની ગ્રંથ, આ નિવૃત્તિ જેથી તે મોક્ષ નો પણ તો રાગ સંજ્ઞાન મૂકવાનો કાર કેવાડો આવે? કળિયુગ છે માટે રાગ નહીં મુકાતા નથી. એવું છે કરતો નથી. સિદ્ધાંતમાં ફેરફાર થાય નહીં. સિદ્ધાંત એટલે ફાઇનલ નિર્ણય. 7 ને 5 થાય. શ્યામ થાય, ગુનામ થાય કે ના થાય? ચોસામ થાય કે ના થાય? દિવ્ય ગણો તો થાય કે ના થાય? અને મિત્રીન દિવ્ય ગણો તો થાય કે ના થાય? ચીની ભાષામાં ગણો તો 7 ને 5. અંગ્રેજી ફિગરમાં ગણો, સંસ્કૃત ગણામાં ગણો, રાતે ગણો, દાડે ગણો, વિમાનમાં ગણો કે બૈરામ બેસીને ગણો. 7 ને 5 એને દેશ કાળ ક્યાંથી આડો આપ્યો?
કળિયુગ છે માટે શાસ્ત્ર મત માન્ય થાય. સિદ્ધાંત ત્રિકાળ અબાધિત છે, એને કોઈ બાધા લાગે નહીં, અને બાધા લાગે તો સિદ્ધાંત નહીં. રાગ દ્વેષ જ્ઞાન મુખ કર્મી ગ્રંથ, થાળની વૃત્તિ જે તે જ મુખનો પંથ. રાગ દ્વેષ જ્ઞાન કાઢી દો તો થાય કે નહીં મોક્ષ? પણ કાઢવો નથી, વાતો કરે છે. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ હોય સાધે તે મુક્તિ લખે. સાધતો નથી, મોડે વાતો કરે. જાતિ વેશનો ભેદ નહીં, પુરુષો કે સ્ત્રી હોય, રાધે મૂકે તો બૈરી ના થાય મોક્ષ. કયો ગુનો કર્યો તો પુરુષોનો થાય. એક જાય તો આગળ, એક જાય તો આગળ છે. કે મોક્ષમાં તો ને કે બહુ ભારો કોમન જ મોક્ષ મળશે, વાણિયાન મળશે, પુરુષોને નહીં મળે, ક્રિશ્ચિયન નહીં મળે. દરવાજ તક ઉભો છે, ઉભો રહે. મુસલમાન છું નહીં કહેવાય, સુંદર કેમ કર્યું? દેવ પ્રસાદ બ્રાહ્મણ આવો, અને તમે અમિતમ શેઠ આવો. જાતિ વેશનો ભેદ નહીં, ગમે તે જ્ઞાતિનો, સ્ત્રી હોય કે પુરુષ હોય. રાજેશ મુકત ક્યાં જાય? પણ સ્ત્રી મોક્ષ નહીં. હર હર તું જૂઠું તે આપણે ગળ ઉતારી પરણાય તો સ્ત્રી મોક્ષ નહીં. બરાબર શાસ્ત્રો લખ્યું ને? શાસ્ત્રો લખ્યું, કોણે લખ્યું? જ્ઞાને ના લખ્યું, બીજા શોધાયું. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ રહે. એમાં ભેદ ન કોઈ. સ્ત્રીને મોક્ષ નથી. શું કામ? પછી મંદિરમાં જાય, મોક્ષ નથી ને? આવા કામ મોક્ષ નથી. શું કામ મંદિર જાય? શું કામ પુસ્તકો વાંચે? શું કરવા સાધુ થાય? મોક્ષ નથી. તો આ તો મોક્ષ નથી. જે સાધુ કે છે પૂછીએ તો તમે શું ભેટ લીધો? કોઈ સાધુ થયા? મોક્ષ નથી. તો છે, કરતો નથી એટલે થતો નથી. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ રહે. એમાં ભેદ ન કોઈ. આ કામ મોક્ષ છે, કરતો નથી માટે થતો નથી. એટલું ખરું અઘરું છે જરા. એનો સંગાતી ઘણા હતા, સંગાતી ઓછા. એકલો ટોળો રણરોધ સમાન છે, કોઈને સાથ થતો છે, જતો નથી. જાય ફળ કરીને તો કોણ ઠોકજો ઉગાડ આવ્યો, પણ અહીંથી નીકળતો તો બરો ઠોક્યો આવ્યો, અહીંથી નીકળતો નથી. પછી મોક્ષ. આ કાળમાં મોક્ષ નથી એમ કહીને લોકોને પુરુષાર્થી બનાવી દીધા. તો કઈ શું કરવાનું? મોક્ષ છે નહીં. જ્ઞાનીની વાણી પુરુષાર્થ પ્રેરક હોય. આ કાળ મોક્ષ કૃપા. પ્રભુશ્રી વાણી પછી પુરુષાર્થ પ્રેરક હતી. પ્રભુજી પાસે પૂછ્યું કોઈ, બાપા આ બધા ભક્તિ કરે મોક્ષ થશે? પ્રભુશ્રી શું કે છે? ગોશાળા દ્વારા મોક્ષ થશે. તો હમણાં શું ગુનો કર્યો? જ્ઞાનીની વાણી કેવું હોય? પુરુષાર્થ પ્રેરક હોય. ના, છોકરાને માસ્ટર કે નપાસ થવાનો છું, તો આગળ ગળી ગયા. રિઝલ્ટ તો બહાર પડી ગયું ને. શું નિશાન જાય? પત્ર જ આ કાળમાં મોક્ષ છે.
કરતો નથી માટે થતો નથી. કરી જુઓ. મોક્ષ નથી કહીને લોકોને પુરુષાર્થી બનાવી દીધા. બીજી વાત, આ મોક્ષ નથી, પાટીલો પાડી દીધું દુકાને, માલ થઈ રહ્યો છે. તમે દુકાને પોક મૂકવાશે તો પોક મૂકવાશે, માલ તો થઈ રહ્યો નહીં. જાય સ્વામિનારાયણ નામ કે મોક્ષ મળે, નહીં જાય વૈષ્ણવમાં પાછું લગાડ્યું, પછી પોક મૂકાવશે કોઈ. આગળ મોક્ષ છે જ. બીજી વાત નથી, કદાચ છે તો નક્કી, પણ એ કહેવાની શી જરૂર હતી? આ કામ મોક્ષ છે, કરતો નથી માટે થતો નથી. આ સુધી કહેવાતું શિયાળે ચિત્રવા વાય, પાનખરે ઘઉં પેદા થાય. આજે ઉનાળામાં ડોંગર પાકે છે, ચોમાસામાં પાકે પાણી હોય ત્યારે. આજે ઉનાળામાં પાકે છે, તો ઉનાળામાં પકવી અઘરી સહેલી નહીં હો. કારણ કે બધા ખેતર પાણી કોણ પાય? ચોમાસા તો બધું વાતાવરણ ભેજવાળું હોય, બધે પાણી હોય, એટલે શો થાય. આજે તો એકાદ ખેતર બે ખેતર પાણી ભરી રાખ્યું, અત્યારે ડોંગર પાકે. કેટલું અઘરું પાણી ભરી રાખવું પડે ક્યારમાં ટીચણ, અને એકાદ બે ખેતર ઢોરો ખાઈ જાય, વાડ કરવી પડે. એકાદ બે ખેતર હોય ચકલા ખાઈ જાય, ચકલા આપવા પડે. થાય દુષ્મ કાળે પણ થાય, અઘરું ખરું થાય. આ કર્મ મોક્ષ નથી કરી ને લોકો ટાળા પડી કે બધું નહીં, ધંધો કરો, ખાવ પીઓ, મજા કરો. આ કામ મોક્ષ છે. કઈ નર पंचम काल में देखी वस्तुओं बंद. आई तो बात भी दी के मोक्ष નથી ને એમ ચિંતા નહીં, માં જોઈ તોય નથી. ભક્તિ છે કે નહીં? જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન થયું છે. વેદાંતો કે સાકાર મોક્ષ હોય, જ્ઞાન પણ કે છે સાકારમાં હોય. એ પ્રમાણે આકાર મોક્ષ ન હોય તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તો રાખ. ભલે નહીં, અમને વાંધો નહીં, ભક્તિ તો મળશે ને. અને મોક્ષ આપવા કરતા સત્પુરુષના કર્મનું ત્યાગ કરીએ અને તેની સ્મૃતિ એવો અમને ભક્તિ આ મોક્ષ નથી જોઈતો. સત્પુરુષની પાસે જે સેવા કરીને ભક્તિ કરીએ એ મળે કે ના મળે, તો કોને મોક્ષ જોઈએ? માત્ર વિષયનું બતાવ્યું છે ભક્તિનો, સત્પુરુષની ભક્તિ. હે પુરુષ પુરાણ, અમે તારામાં સત્પુરુષમાં કઈ ભેદ હોય એમ સમજતા નથી. સત્પુરુષ અને પરમાત્મા એક જ છે. સત્પુરુષ અને પરમાત્મા જુદા ન હોય. સત્પુરુષ છે પરમાત્મા, પેલા પરમાત્મા તો રહ્યા અને સત્પુરુષ તો આદરાજુ દેખાય. કોણ મોટું ઉપકારી? તારા કરતા મેં તો સત્પુરુષ લાગે છે, કારણ કે તું પણ તેના અધીન રહ્યો છે. ભગવાન સત્પુરુષના અધીન છે અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં. તું શેનો મોટો? એ
સદપુરુષ ઓળખાતા તને ઓળખાય. ગુરુ ગોવિંદ ગુરુ કિસકો લાગુ પાય બલિયારી ગોવિંદ ગુરુદેવ ને ગોવિંદીઓ બદલાય. ભગત ગયો ગુરુ ઉભા છે ભગવાન કોઈ ઉભા છે. એને મનમાં વિચાર છે કોને નમું ફેંકું. એટલે ગુરુએ ઈશાર કરી બલિયારી ગુરુદેવ ને ગોવિંદીઓ બદલાય. ગોવિંદ ગોવિંદ કે છે તું ગુરુ નમસ્કાર મારે પ્રેમ કે છે ગુરુ કે છે ગોવિંદ નમસ્કાર અને ગોવિંદ કે છે બલિયારી ગુરુદેવ કી જણે ગોવિંદીઓ બદલાય અને ગુરુ જેવા સિવાય ભગવાન કોણ છે કોણ જાણે. કઈ ખેતર ખોડીમાં એ કોણ વળી. પ્રથમ નમો ગુરુ રાજ રાજને જેણે આપ્યું જ્ઞાન જ્ઞાને ઉગરીને ઓળખ્યા માટે ભગવાન કરતા ગુરુ મોટા. ગુરુ મળ્યા એટલે ભગવાન મળવાના અને સીધા ભગવાન મળતા નથી. દરખત છે ફળગીર ફળગીર પડ્યા બુજીન મન કી પ્યાસ ગુરુ મેલી કોઈને બજે મીઠે ન કર પાવા. સરોવરના કિનારે ઝાડ હતું. ઝાડને પાંખું પાણી તરફ તે ફળ લપડી રહ્યું. ફળ એને પાણીનું થોડુંક જ છેટું ફળને તરફ પાણી પેલું સરોવરનું. ફળ વિચાર કરતા કે મગજ જ કહ્યું આરામ નાખ્યું. ફળ વિચાર કર્યો આ પાણી મૂળીએ થઈને થળીએ થઈને પોખડીએ થઈને મારી પાસે આવે છે. પાણી તો મારી નજીક છે થોડી મય તો વહી ગયું. એ તો ગુરુ મારફતે જ મળે. દરખત છે ફલકીર પડ્યા બુજીન મન કી પ્યાસ ગુરુ મેલે ગોઈન બજે મીઠેર કરવા. અહીં શું કેવું છે ભગવાન કરતા ગુરુ આપણે વિશેષ છે. તો ગુરુ કોણ? અરે ભગવાન કોણ? કોણે ઓળખાવ્યા? ભગવાન છે એવું કહેનારે કોણ? તારા મને તત્વમાં કઈ ફેર હોય એમ તો બનતા નથી. તારા કરતા મને તો સપનું વિશેષ લાગે છે. કારણ કે તું પણ તેના અધીન રહ્યો છે અને અમે સપૂતને ઓળખ્યા વિના તેને ઓળખી શક્યા નહીં. ગુરુ વચ્ચે દલાલ ન હોય તો સીધી તરફ ભગવાન જે ઓળખો. એ તારું નિકટપણું અમને સપનું પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. તું તો અઘરો છે સપનું શેલા છે તો અમને એના પર પ્રેમ આવશે. શેલા છે તો અઘરો છે. ભગવાન દેખાયો કદી? ગુરુ દેખાય. ગુરુ વાત કરે છે. ગુરુ રાત માર્ગ બતાવે છે. કારણ કે તું સકામ પણ તે ઉન્મત નથી. તારાથી પણ સરળ છે. કોણ? ગુરુ. ભગવાન તો અટપટો છે. એટલે અટપટ લોકો કઈ ન કઈ કારણ કે દેખાતો નથી. એટલે કોઈ કદાચ ભગવાન અધારે અથવાળો છે. કોઈ જણ ભગવાન તો તેનો મારશે કલ્પના કરી તો ભગવાન આનો ધની છે. ભગવાન તો મોલી વાળો છે. કારણ કે આ બધું અટપટું છે. અને ગુરુ તો દેખાય છે. બે આપણા જેવા છે દેખાય છે. માટે તું કે તેમ કરીએ. હે નાથ તારે ખોટું ન લગાડવું કે
અમે તારા કરતા પણ સત્પુરુષ વિશે તબિયત છે. ભગવાનને કે તમે તો સત્પુરુષે વધારે તબિયત છે. ગુરુને સ્તવ્યા એટલે ભગવાન સ્તવ્યા છે. ભગવાન આવી ગયા. જગત આખું તને સ્તવે છે, ભગવાન ભગવાન કે છે. તો પછી અમે તારા સામા બેઠા રહીશું, તેઓ તેમને ક્યાં સ્તવની આકાંક્ષા છે ને ક્યાં તને ન્યૂનપણું છે. તારે બધાને કેટલા તો અમે એટલા તારે તારથી ખોટ પડવાની છે. અને એને કઈ અમારી અપેક્ષા નથી. તેમને કથોની આકાંક્ષા છે, તારે કેવું ન્યૂનપણું છે. હવે આગળ જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણવા છતાં પ્રગટ કરતા નથી એમ આપે પૂછ્યું. તે સંબંધમાં એમ જણાય છે કે ઈશ્વરી ઈચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે. અને જ્ઞાનીની પણ અંતર ઈચ્છા તેવી જ જણાય છે. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે. અમે તો કંઈ તેવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણેય કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનનો કંઈ વિશેષ લક્ષ્ય નથી. અમને તો વાસ્તવિક એવું જે સ્વરૂપ, તેની ભક્તિ અને અસંગતા એ પ્રિય છે, એ જ વિજ્ઞાપન. વેદાંત ગ્રંથ પ્રસ્તાવના મોકલાવ્યું છે, નહીં તો તરત મોકલાવશો. વી આજ્ઞા કી. જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણતો થતા પ્રગટતા નથી. બધું જાણે છે, પણ જાણે આપણે શું ફાયદો? આપણા ફાયદામાં નથી. જાણ શું કરવાનું? બધું જાણે છે. બધી દુનિયાની નદીઓ પર્વતો આપણે જાણછા ખપના. શીલા કેટલી લોબી પડી મોક્ષે લઈ જાય જાણીએ તો. અને નવમાન ગ્રહ દેવના જીવો કેવા દર્શા ખપનું. તને તારા હિતનું મળે તો ઘણું છે. જ્ઞાન તો બધું જાણે છે, ત્રિકાળનું જાણે છે, પણ આપણા હિતમાં હોય એટલી વાત તે કરે છે. જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણતા છતાં પ્રગટ કરતા નથી, કારણ એનું માત્ર નથી. જગતના પદાર્થોનું કઈ મહાત્મ નથી. એને મહાત્મ છે આત્માનું. આત્માની વાતો કરે છે કે જેથી આ જીવને હિત થાય. પછી ના ખપનું કર્યું શું ફાયદો શું? દેવાદી ગતિ બંધમાં જે સમજે જ્ઞાન માને નિજમત વેચનો આગ્રહ મુક્તિ નિદાન, એ તો મતાર્થી નો લક્ષણ. દેવ કેટલા અને વિમળ કેટલો બાબો પોળો, નારકીના પાત્રા કેટલા તર જવું છે. શીલા કેટલી લોબી પોળી, એ જાણથી મોક્ષે જવાય નહીં. જાણતો ચાલશે એને કઈ જરૂર નથી. ગોચીન ગુમડે તો પડવી છે. મેરુ કેટલો લોબો પોળો, પઠાટ લેવો છે. કૃપાથી દેવાદી ગતિ બંધમાં જે સમજે જ્ઞાન માને નિર્મત વેચનો આગ્રહ મુક્તિ નિદાન, એ તો બધા મતાર્થી ના લક્ષણ. આત્મા જાણવાની વાત કરીને જે તારે ખપતું નથી જાણશું.
નહીં જાણતો એ ચાલશે, એના વગર અધૂરું નહીં રહી જાય. દુનિયાનું બહારનું જાણ આત્મા નથી જાણવું. જબ જાનો નિદ્રુપ કો તબ જાનો સબ લોક. આત્મા જાણ, બાકી બીજું જાણવા રહી આત્મા નહીં દેશે. જેને તારે જરૂર નથી શું કરવાનું જાણીને. વકીલ હતા, એને નદી ઓળંગવી હતી. નદીને કિનારે ગયા તો હોડીવાળા કે છે તું મને સામે કિનારે બેસી જાઓ. હોડી બેસી ગયા છે. પછી મને વાતે પડી ગયા. અલ્લાહ હલે ચલાવે છે, હોડી ચાલે છે. એટલે પેલો વકીલ પૂછે છે, અલ્યા હોડીવાળા તું ગ્રેજ્યુએટ થયો કે નહીં? બીએ થયો કે નહીં? કે ના સાહેબ, તારી પા ભાગની જિંદગી પાણીમાં ગઈ. ગ્રેજ્યુએટ ના પડ્યો, હવે ને શું ચલાવવાનું? હોડી. ત્યાં અંગ્રેજોનું ખરી ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર સપની જરૂર ખરી ઉત્સવે તને ચાહ્યા દુર્ભિક્ષ છે શત્રુ બી રહે. શત્રુ બોલે હારી હાલે તો લાગે, અંગ્રેજી બોલે તો હારી ઓડી લાગે. અંગ્રેજ જરૂર ખરી થયો તેને શી જરૂર થયો? એને હરેસા મારીને હોડી ચલાવતા આવડે છે કે એટલું જ્ઞાન પૂરતું છે. અને ભણેલો હોય તો ચાલો રમખો કે તો મજૂરી જઈએ લઈ જઈએ તો કોણે ઘડિયાળ હોય, ખિસ્સામાં પેન હોય, ડાયરી હોય, એને જઈએ એ તો હાર કશું ના કરે. એના કરતા પોદાડી પડ્યો છે કે નહીં એવો જોઈએ. બેઠિયા વણાગ્યાની જરૂર નહીં. આરા ચેપટે પાડેલો છે, ટોપી સારી છે, આ ડાયરી ખિસ્સામ છે, ખબર રેડિયો ચલાવે છે, જોર કરે. એને કોદાળી ઉપાડે એવો છે કે નથી આપણે જોવાનું. એમ મોક્ષે જવું છે, ખપ પૂરતું જ્ઞાન તો બહુ છે, બાકી બીજું તો જ્ઞાન શા ખપનું. મોક્ષને માટે પ્રયત્ન કરશો તો વચ્ચે આનું નહીં આવે. પ્રપાવદેવને કોઈએ પૂછ્યું પૃથ્વી ગોળ છે કે સપાટ? કૃપાદે શું કહ્યું? તને શેનો ફાયદો? જવાબ તો એક જ છે બોલવાનું, તો સપાટ. એ ન્યાય હતો, પણ જ્ઞાની ન્યાય નથી કરતા, સમાધાન કરે છે. સપાટ તો તેને મનો તો સમાધાન ન થાત, અથવા તો ગોળ તો સમાધાન ન થાત. એમને સીધી વાત કરે, બીજી વાત કરી, તને શેનો ફાયદો? ગોળ હોય તો ફાયદો કે સપાટ હોય તો ફાયદો? પેલું કે જાણવા તું નહીં જાય તો ચાલશે. મોક્ષને માટે સાચો પ્રયત્ન કરશે તું, મોક્ષે જવાશે. પૃથ્વી ગોળ કે સપાટ આડી નહીં આવે. જેની જરૂર ને ધન ચોખત છે, પૂરતું વધારે ગોતવાનું થાય. પ્રપોદને કોઈ પૂછ્યું તો અંગ્રેજ ના પડ્યા, સારું થયું કે કચરો કાઢવો, કચરો ના ભેગો થઈ જાણવાની શી જરૂર હતી? લોકો શું જાણે છે? બાહ્ય જ્ઞાન, સંસ્કૃત અંગ્રેજી જ્ઞાન નથી. પ્રયોજન પોતે એટલું જ્ઞાન એટલું બહુ છે. જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણવા છતાં પ્રગટ કરતા નથી. એમ આપે પૂછ્યું
તે સંબંધમાં એમ ગણાય છે ઈશ્વર ઈચ્છા જેવી છે. અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાલિક વાત પ્રસિદ્ધ ન કરે. આત્માનું ભલું થાય એ જ વાત કરે, બીજી વાત ના કરે. આ જીવને ગૂંચવે નહીં, સીધી વાત કરે. આને બીજું જોવે, આત્માનું જોઈતું નથી. તમે જ્ઞાનની વાત કરો ને, દુનિયાની વાત કરો, એને જાણે છે પણ કહેવા માંગતા નથી. જ્ઞાનીની પાસે કશું બાકી નથી, પણ આપણી આગળ એમને કહેવાની જરૂર નથી. અને કેતાજી ગૂંચવા જાય ઉલટો વધારે કેવા જેટલું થયું છે. અને વધારે કહ્યું તો લોચાવણ. કૃપાળદેવે આ કાળમાં આપણને હિત એટલી જ વાત કરી. એનાથી કઈ આવતું બધા શાસ્ત્રો જાણતા હતા, તો લોકને જાણતા, લોકને જાણતા હતા. એનાથી એક પરમાણુ પણ અજાણ નહોતું. આપણી વાત કેટલી કરી, આપણા હિતની વાત કરી, ખપવું નહીં શું કે, અને આપણે લાયકાત નથી ત્યાં સુધી એ ના ખપવું તું પૂછવે. આ જીવની કક્ષા ન હોય તો તે વાત ધ્યાન નથી કહેતા. અજ્ઞાની શું કરે છે? પોતાને આપણે બતાવવા કઉ થતો કે છે, ચાલે છે. અરે પણ તારા અંગ્રેજી શબ્દમાં કપતું નહીં, કોઈ ઠાંડો મારી સંસ્કૃત બોલે છે, અંગ્રેજી બોલે છે, એવું બોલે મને સમજાય નહીં. તને તાર ખપતું શું? જે આપણા હિતનું નથી જાણછોડ છે. જ્ઞાની પુરુષો આપણા હિતની જ વાત કરે, બીજી જાણવા થતું નથી કહેતા. અને અજ્ઞાની પુરુષો એમને પણ ચાલે આપણી પર. હું જાણું છું કઈ ન એટલે ના કહેવાય કહેવાનો. ત્રિકાળની વાત જાણવા છતાં જ્ઞાની કહેતા નથી, આપણે ખપતી નથી. તો હું તો ના કહીશ. ભણતા તે પાઠ આવતો હતો, નાવ તો ગાઈશ. ગધેડું અને શિયાળ ચીબડાની વાણીમાં ચીબડા ખાવા ગયા. ત્યાં પછી ગધેડું મામો અને પેલો ભણો શિયાળ વાતો કરતા. પછી મામો કે છે, ભણા મને બહુ સરસ ગાતો આવડે, રાગ ને રાગીણી ને આલાપ ને પ્રલાપ ને વિલાપ. તો મામા હમણાં ના ગાશે, ના તો ગાવાનો. મામા અત્યારે ગાવાનું તો ના તો ગાવાનો. એટલે ભણ નીકળી ગયો ખેતરબાઈ અને ગધાડે ગાયું વાંચી વાંચી. તે ખેતરનો ધણી જાગ્યો ને ડફડા માર્યા. પછી ભણો કે છે, મામા સરસ ગીત ગાયું તમે, અને એનો પૈસા મળ્યું તમે. જે વાત કહેવાની નથી, જે વસ્તુ તે કહેતો તો પરિણામ આવે. ના તો ગાઈશ. આવા કેટલાક દોડયા ઓર વહીશ, ના ખપતી વાતો કરીશ. આત્માથી વાત ખપૂરતે તો ઘણી છે. જ્ઞાની ત્રિકાળની વાત જાણવા છતાં કહેતા નથી, આપણે ખપતી નથી. અને વગર કક્ષાએ કહેતો ઉલટું જીવને નુકસાન થાય. માં દવાખાનામાંથી આવી બાબલો લઈને પ્રસૂતિમાંથી ઘેર આટલી છોકરી હતી. બાબલો ક્યાંથી લાવી? દવાખાનામાંથી. બે લાવવા હતા ને, ફરી લઈ લાવીશ. હવે ને બધું કહેવાય.
જવાબનો શું છે એને એમ જ કેવી કક્ષાએ કે ચોથી લાવી દવાખાનામાંથી એટલે બે લાવવા તો ફરી જાય ચલાવી એની કક્ષા જ ત્યાં આગળ શું કહેવાય જ્ઞાની તો બધું જાણે છે પણ આપણે ખપૂરતું જ વાત કરી છે ઈશ્વર ઈચ્છા રહી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકારિક વાત સિદ્ધ ન કરે એટલે જ્યોતિષ તો કૃપા બધું જાણતા હતા શું નતા જાણતા મરણતિથિ જાણતા ધનુતિથિ જાણતા નામ લઈને બોલાવતા કોના કપાળે લખ્યું પણ એ આત્માની તો શું જ્ઞાનીની પણ જણાય છે જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી અને કોઈ આકાંક્ષા નથી લોકોને મોટો કે મને નમે વાહ કેવું નથી કૃપાદેવની પાસે કેવી વિદ્યા અને સિદ્ધિ હતી મૂકી દીધી શતાવધાન આત્માના હાથમાં નથી જ્યોતિષ નામ લઈને બોલાવે કોના કપાળ નામ લખ્યું પણ મૂકી દીધું એમણે તો આત્મા સિવાય બીજું ખપતું નતું લાવતું આપણે બીજા શું કરે જ્યોતિષ જાણ એટલે જ્ઞાની કહેવાય શું જાણ્યું આત્મા જાણ્યો આ તો બધું જાણતા હતા પણ કહેતા નહોતા પછી તો જ્યોતિષ પણ મૂકી દીધું કે જોશી નું કમાલ ને પૂછો ના જ્ઞાની આપણા હિતની વાત કરી બીજી કહેતા નથી ને બીજી કે તો આપણે ઉડતા ક્ષેત્રે જઈએ પેલા ખોટા બોલીને હાથું રહી જાય કોઈ પ્રકારને આ કામ શાંતિ જ્ઞાની પૂછતે કઈ ચતુર્થ એવા તેને શું કરતે બીજું કઈ કર્તવ્ય નથી કે શતાધાન કરીએ નામને બોલાવીએ જ્યોતિષ કરીએ એ કર્તવ્ય નથી જ્ઞાને શું કર્તવ્ય છે આત્મા કોઈ પણ જીવો પોતાના સ્વરૂપને પામો મેળવેલા પામો એ જમી છે કૃપાદેવની દયાનો પાર નહોતો સર્વ જીવો જગતના સર્વ જીવો એક સમયના અવકાશ મેળવેલા મુખ્ય જગતનો પદાર્થ પ્રીતિ ન હોય એને એ બધા પામો પોતાનું સુખ બધા પામો તો પોકું છે પણ એને ભાન નથી જ્ઞાની પોકે સુખી છો તમે સુખ છો બાય બાલામાં એવા જ્ઞાન કઈ કતું મેળવાથી જે કઈ ઉદયમાં આવે છે તે અમે તો કઈ એવું જ્ઞાન ધરાવતા નથી જેથી ત્રણેય કાર સંસ્કાર કરાય એટલે કે જાણીએ છીએ એટલે કે સર્વ પ્રકારે પણ થોડુંક ઓછું તો જાણીએ છીએ જેથી ત્રણેય કાર સર્વ પ્રકારે જણાય અમે કોટ્યાધિપતિ નથી એક રૂપિયો ઓછો અમે કોટ્યામાં છે ને પદે રૂપિયો ઓછો તમારે એ કૃપાદેવ જ્ઞાની છે પણ એકમાં નથી જાણતા એમ કહ્યું અને અમને એવા જ્ઞાનો કવિ છે લક્ષ્ય નથી દુનિયાદારીના જ્ઞાનમાં પડી નથી અમારે આ દુનિયા જાણ શું કરવાનું જબ જાણો નિદ્રુપકો તબ જાણો સબ લોક નહીં જાણો નિદ્રુપકો સબ જાણો થોપો આત્મા જાણ્યો આત્મા નથી જાણતો બધું નકામો બધું જાણ્યું આત્મા તો કરી શું જાણવા જેવો આત્મા છે અને આત્મા જાણ્યો કઈ ને જાણતો ચાલશે
મૂળ મુદ્દો આવી ગયો. ટૂંકામાં આત્મા ન જાણો ત્યારે તોય વાંધો નહીં, જેણે જાણ્યો તેનું શ્રદ્ધા કરી દો, જાણ્યો તેની શ્રદ્ધા કરી દો, એને વાર્તા બનજો. બધા શાસ્ત્રો ભણીને ક્યારે નિર્ણય કરશો? શાસ્ત્રનો પાર નથી, અને લોકોએ અનેક રીતે અનેક ભાષામાં વાત કરી છે. નિર્ણય ક્યારે? અથવા મત દર્શન ગણા કે ઉપાય ને તેમાં મત સાચો કયો? કૃપાદેવે આપણને બધામાંથી આપણને પછી ઉતારી રાખ્યું. બાર મારવા જેવો નથી, ઇન્દ્રિયનો પાર નથી. એ તો ત્યાં સુધી કે છે અમને જ્ઞાની મળ્યા હોત એની પાછળ જાત, પણ જ્ઞાની ન મળ્યા તેમાં રસ્તો કરવો પડ્યો. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ છોડ તેની. અમને જ્ઞાની મળ્યા નહીં, તમારે જાતે રસ્તો કરવો પડ્યો. અને તમારે તો લાઈન ક્લિયર છે. કોકરા કાઢી સાફ કરી ઘર રાખવો પડે. ક્યાં બગડા ખુદીને, જડીબુટીઓ હોતીને, બાટી ઘૂંટીને, ગાળી જાળીને દવા પીકળવું થઈ જાય. શું ને કેટલા બોલું જ્ઞાન લઈને આવેલા, અને આ બહુ કમાણી ઓછી નહોતી. એક વખત દીઠું યાદ, સોમરું યાદ, વાંચ્યું યાદ. પ્રભુ પૂર કમાણીએ બહુ લાવ્યા. આ પુરુષે આપણે માટે પ્રયત્ન કરીને આપણને પૂરતું દવા તૈયાર આપી હતી. બાટી મોટી ગાડી જાણીને આપી. આ ઉપકાર કોણ કરે? અને તમે તો લેવા તો ચડે નહીં, ઊંચાઈ મળો તે તૈયાર રાખો. અમે તો કઈ તેવું જ્ઞાન ધરાવતા નથી જેથી ત્રણેકાર સ્વરૂપકાર જણાય, એટલે કે જણાય છે. અને અમને તેવા જ્ઞાન કઈ લક્ષ્ય નથી, વિશેષ લક્ષ્ય નથી. અમને તો વાસ્તવિક એવું સ્વરૂપ સિવાય કોઈ અમને કઈ નથી. આત્મા 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 સિવાય કોઈ પદાર્થ નથી. આત્માથી તેની ભક્તિ અને અસંગતા, ભગવાનની ભક્તિ કરીએ અને અસંગ રહી, કોઈનો સંગ કરવો એ પ્રિય છે. એ વિજ્ઞાન પ્રભુએ શું કહ્યું? અમને ભગવાન ભક્તિ એ કઈ ગમતું? ખદામ અનંત સુસંત ચાહી દિન રાત્ર